હમણાં એક જગ્યાએ એવું બન્યું કે બહુ જ હેલ્ધી એવી પ્રેગ્નન્સીમાં બાળક જન્મી ગયા પછી માતાને તકલીફ પડી. શું તકલીફ પડી? મને યાદ આવ્યો એક નાનકડો કિસ્સો હમણાં જ બન્યો છે એટલે આપને કહું. હવે જુઓ, ગોર મહારાજને જેમ ફોટોગ્રાફર ઓવરટેક કરી જાય છે એવું ગાયનેકોલોજીસ્ટમાં પણ બને છે. આ મારો અનુભવ છે. દે ડોન્ટ હેવ ટાઈમ ટુ ટીચ ધ વુમન. એની પાસે જે આવી છે સ્ત્રીને, એને કેળવવામાં રસ નથી હોતો, સમય નથી એની પાસે, રસ નથી એમ ન કહીએ. એટલે એ પણ ફટાફટ પ્રેગ્નન્સી પૂરી થાય એના રસમાં હોય છે. હમણાં એક જગ્યાએ એવું બન્યું કે બહુ જ હેલ્ધી એવી પ્રેગ્નન્સીમાં બાળક જન્મી ગયા પછી માતાને તકલીફ પડી. શું તકલીફ પડી? તો કે માતાને દૂધ નથી આવતું એટલે બાળક ભૂખ્યું રહે છે. એના ઉપર બધા ચિંતામાં પડી ગયા કે મુશ્કેલી છે, કેમ નથી આવતું. બીજા બધા ઓસડિયા પાયા ને ઘણું બધું કર્યું પણ મેળ ન પડ્યો. પછી જ્યારે કોઈ એવા સિઝન્ડ ગાયનેકોલોજીસ્ટને આ વાત કરી ત્યારે એણે કહ્યું કે તમે માતાને ને સંતાનને લઈને અહીંયા આવો એટલે હું તમને સમજાવું. એમણે માતાને ફીડિંગ કેમ કરાવવાથી બાળકને સહુલિયત રહે એની પ્રેક્ટિકલ તાલીમ આપી, શીખવ્યું કે બેટા ચાલ હું તને શીખવું. અને તે દિવસથી જે પેલું દૂધ નથી આવતું વાળી વાત હતી, એ દૂધ આવતું હતું બટ ધ સિચ્યુએશન વોઝ નોટ કરેક્ટલી મેડ. એ મુશ્કેલી દૂર થઈ. હવે હું તો પૂછું સાહેબ, આ તકલીફ પછી પડી, પહેલા કોઈએ શીખ્યું કેમ નહીં હોય? નાનકડી સ્ત્રી છે, 22-23 વર્ષની છે, પરણી ગઈ છે, પરણીને વર્ષમાં માતા થઈ ગઈ છે. એને કોણ શીખવે કે બ્રેસ્ટ ફીડિંગ કેવી રીતે કરાવવું જોઈએ? નથી એની માં શીખવતી, નથી એની સાસુ શીખવતી. શરમનું કારણ હોય કે જે હોય તે, અથવા આપણો પોતાનો મોટો ભરોસો છે કે તો સમય પ્રમાણે બધું આવડી જાય. આવડી નથી જતું, એમાંથી મુશ્કેલી થઈ જાય છે. આવા બનાવોની અંદર પ્રાયર પેરેન્ટિંગ ઇઝ મોસ્ટ રિક્વાયર્ડ ઇન. પહેલી વાત આપણે ત્યાંથી શરૂ કરીએ કે માતા પિતા તરીકે આપણે ઘણું ખરું તો એમ જ માનીએ છીએ કે આપણી દીકરીને આપણે કોઈ દી વળાવવી જ નથી. એટલે એને એવા જ હુલાવી ફૂલાવેલા વાતાવરણમાં રાખીએ છીએ. અને ઘણી માતાઓને મેં એવું બોલતા પણ સાંભળી છે કે અહીંયા ભલે ને મોજ શોખ માણે, પછી ત્યાં જઈને તો કરવું જ છે ને. આ જે વિધાન છે એ એમની એક સમજ દેખાડે છે અને દીકરીના મનની અંદર એક સધિયારો આપે છે કે વોટ આઈ એમ નોટ ડુઈંગ ઇઝ ઓકે. તો જ્યારથી તમારા ઘરની અંદર દીકરી અને દીકરો મોટા થતા હોય, બંનેની વાત કરું છું, હું એવું પણ માનું છું કે દીકરાને પણ કહેવું પડે બેટા તું બાપ બનીશ તો તને ખબર છે. અચ્છા તું મારું ન માનતો ચાલ આ એક સરસ પુસ્તક વાંચી જા. હું અહીંયા ઉદાહરણ આપું કે તમારા દીકરા કે દીકરીનું વેવિશાળ થઈ રહ્યું છે, ફાધર વાલેસનું સરસ પુસ્તક છે, લગ્ન સાગર નામનું. આ લગ્ન સાગર પુસ્તક એને ભેટ આપી દો અને એને કહેવો કે બે મહિનામાં વાંચજે, પછી આના ઉપર આપણે ચર્ચા કરીશું. આપણે ત્યાં એક શરમ સંકોચનો માહોલ છે કે બાપ દીકરાને નહીં કે માં દીકરી સાથે એવી રીતે વાત નહીં કરે, તો એ તોડવાનો પણ આ રસ્તો છે. એક અર્વાચીન દાંપત્ય સંહિતા નામનું પુસ્તક છે. બધી જ અણી શુદ્ધ વાતો જે કદાચ રૂબરૂ આપણે ન કહી શકીએ એ શુદ્ધ વૈજ્ઞાનિક રીતે કહેવામાં આવી છે. આ બીજા ઘણા પુસ્તકો હવે તો બહાર આવ્યા છે. તો એનાથી બિફોર મેરેજ મારો દીકરો અને મારી દીકરી મેચ્યોર થવા જોઈએ એન્ડ દે શુડ પ્રિપેર ધેર માઇન્ડ કે હવે આપણે લગ્ન કરવા જઈ રહ્યા છીએ. લગ્ન થયા પછીની જે વાત જે હમણાં આપણે કરી કે આજુબાજુના લોકો નહીં પણ એ બંને નક્કી કરે કે આપણે સ્વાયત્ત બન્યા, આપણે એકબીજાને ઓળખ્યા, આપણે થોડું ફરવું હતું, જે મનના સ્વપ્નાઓ હતા ફરી લીધું, સંતોષ, હવે આપણે ફેમિલી પ્લાન માટે વિચારવું છે અને બંનેની સંમતિ હોય તો સંતાન માટે પ્રયાસ શરૂ થાય. એમ કહેવાય છે જયનારાયણભાઈ કે ચાઇલ્ડ બાય ચોઇસ નોટ બાય ચાન્સ. જેનેટિકલ સાયન્સે પણ સાબિત કર્યું છે કે તમારી જો વેવલેન્થ ફ્રીક્વન્સી એક જગ્યાએ પહોંચે
સ્પિરિચ્યુઅલ સાયન્સ તો એવું પણ સાબિત કરે છે કે શાસ્ત્રના કેટલાક આવશ્યક જન્મના સ્તોત્રો બંનેના મનમાં ગણગણતા સંતાન પ્રાપ્તિની પ્રક્રિયામાં જો પ્રવૃત્ત થવાય તો બાળક ઈચ્છો તે ગુણધર્મનું તમે પ્રાપ્ત કરી શકો છો. અને આપણે જોને તો ઉપર રાખીએ, પણ there is an possibility. તો એ પોસિબિલિટી માટે આપણે વિચારીએ. એ બાળક જન્મી રહ્યું છે, એનો જ્યારે અણસાર આવે છે ત્યારથી એને વેલકમ કરવાનું છે. ત્યારથી પ્રસન્ન દાંપત્યની મારી દ્રષ્ટિએ શરૂ થાય છે. બે જણા એકલા એકલા આનંદ કરે એ તો સારું, પણ પરમાત્માનો આનંદ ત્યારે ભળે છે જ્યારે પરમાત્માએ મને આપેલો એક પોતાનો ઓટોગ્રાફ, આ ટાગોર કહે છે કે ઈશ્વરે બાળક આપ્યું એનો ઓટોગ્રાફ આપ્યો છે. તે ઓટોગ્રાફ જેટલો હું કાળજીથી સાચું એમ મારે અને મારી પત્નીએ પ્રસન્નતાથી એને સાચવવાનું છે. ગર્ભમાં છે બાળક ત્યારથી મારે કાળજી લેવાની છે. શું વાંચવાનું, શું ખાવાનું, શું પીવાનું, કઈ ચર્ચા કરવાની, ટીવીની કઈ ડિબેટ નહીં જોવાની, ટીવીની કઈ સિરિયલ તો નહીં જ જોવાની. આ બધા જ પગલાઓ એ ખરેખર પેરેન્ટિંગના પગલાઓ છે. બિફોર ચાઇલ્ડ બર્થ, જન્મ્યા પહેલા પેરેન્ટિંગ શરૂ થઈ જાય છે. એ દરમિયાનમાં આ બધું આવે જેની હમણાં આપણે બરાબર વિચારણા કરી કે ભાઈ ફીડિંગ કેવી રીતે કરીશું, એને સૂવા માટેની પ્રક્રિયા શું, કેટલા વખતે ફોટો પાડીશું. અત્યારે તો આપણે જોઈએ છીએ જયનારાયણભાઈ કે બાળક જન્મ્યાની 3જી સેકન્ડે ફેસબુક ઉપર છોકરાની આંખ ન ખુલતી હોય, પ્રકાશ સામે અંજાઈ જતી હોય તોય ફોટો અપલોડ કરી દેવાનો, જાણે મોટો ઈડરિયો ગઢ જીત્યા હોય તેમ. મને બરાબર યાદ છે કે ટાગોરે કહ્યું છે કે બાળક છે એ એવી ગર્ભ કોઠડીમાંથી આવે છે કે જેમાં અંધારું છે, પૂરેપૂરું અંધારું છે, અને એ પ્રકાશમાં આવે છે. હવે ઈશ્વરે જુઓ સરસ વ્યવસ્થા કરી છે. બાળક જન્મે છે માતાના કુખમાંથી, પણ એ બેટાને એને વેલકમ કરવા માટે આ રીતે 2 હાથ છે. કોઈ ત્રીજી વ્યક્તિના હાથ છે, નર્સના હાથ છે, દાયણના હાથ છે. સંકેત છે, આમાં સમજવો પડે સંકેત ત્યારે માતા અને પિતાએ કે બાળક જન્મ્યું ત્યારે એ સંકેત મળ્યો છે કે ભાઈ ભલે તું એકલો આવ્યો હો પણ તને કોઈકના ટેકાની જરૂર પડશે. આ સમજ બાળકમાં ના આવે, મા બાપમાં આવે એ સમયે કે ભલે આપણે બંને જણા મા બાપ છીએ પણ જન્મ એનો કોઈ ત્રીજા હાથમાં થવાનો જેને હું કે તમે ઓળખતા નથી. એ ડેસ્ટિની એ નક્કી કરેલી વસ્તુ છે. ત્યારથી તમે અસ્તિત્વનો સ્વીકાર કરો. બાળક હસે, બાળક રોવે, બાળકની ઊંઘ ન હોય, બાળકની ઊંઘ હોય, બાળક ધીંગા મસ્તી કરતું હોય, બધી પ્રક્રિયામાં માતા અને પિતાએ સહિયારો ભાગ ભજવવાનો છે. જ્યાં વડીલનું ઇન્ટરફિયરન્સ જરૂરી છે ત્યાં વડીલને આવવા દેવાના છે. કદાચ સાસુ કે માં એમ કે ન ગમે તો યાર રાબ પી જવી પડે તો પી જવી પડે. ત્યારે પતિ એમ ન બોલાય કે મમ્મી એને નથી ભાવતી તો શું કામ માથાકૂટ. મમ્મીની માથાકૂટ નથી, મમ્મીની સ્વાસ્થ્ય પ્રત્યેની ચિંતા છે. આવા નાના 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 પગલાં એ મારી દ્રષ્ટિએ પરમાત્મા તરફથી સૂજે છે, અને એ જો અમલમાં મૂકીએ તો પરમાત્માનું પેરેન્ટિંગ થાય છે. આને હું રેડ કાર્પેટ વેલકમ કહું છું. તમે એનું સ્વાગત એવી રીતે કરો છો કે તમે ઉત્સાહમાં છો. ઘર ઉપર તોરણ બાંધ્યું છે, સરસ મજાનું મ્યુઝિક વાગે છે, બાળકની સામે પહેલેથી જ હળવું સંગીત વાગતું હોય. એને એક રૂમમાં જો તમે ઘોડિયામાં રાખ્યું હોય તો રૂમની બારીના પડદાઓ પડેલા હોય, મોટી લાઇટ કે ટ્યુબલાઇટ તો ન જ થાય. એને કોઈ સ્પર્શે ત્યારે પણ કાળજી લેવામાં આવે કે એ હેપતાઈ ન જાય, એને આંચકો ન લાગી જાય. બીજા શબ્દોમાં કહું તો અમારે નાગર જ્ઞાતિમાં એક પ્રથા છે કે નવરાત્રી દરમિયાન તમારે ત્યાં માતાજીનું સ્થાપન થાય. એ સ્થાપન એટલે શું? માતાજી 10 દિવસ તમારે ત્યાં રહેવા આવ્યા છે. શી ઇઝ પ્રેઝન્ટ, ત્યાં હાજર છે. પરિણામે બધા ધીમું બોલે, બધા કાળજી રાખે, વઘાર પણ ઝડપથી ન થાય. કેમ? એમાંથી કશું ઉડે અને માતાજી ડિસ્ટર્બ થઈ જાય. હું તો અત્યારે જે વર્ણન કરી રહ્યો હતો એને હું માતાજીના સ્થાપન સાથે સરખાવું છું. મારા ઘરમાં સંતાન જન્મે છે એ માતાજીનું અથવા તો પરમાત્માનું સ્થાપન છે કે
કે ભાઈ 1.5-2 મહિનો આને સાચવી લેજો, બરાબર જાળવજો. વિચારોની પ્રક્રિયા પણ એવી ચલાવવી પડે જયનારાયણભાઈ કે જેમાં હકારાત્મકતા હોય. મેં એવું જોયું છે ઘણી જગ્યાએ કે નજીકના બહેનો આવે એટલે સૂચના કદાચ સારી રીતે આપવા માંગતા હોય તો પણ એ અનુભવી છે એવું બતાવવા માટે હોય કે કેમ ગમે તેમ, પણ તમે આને ઉપરનું દૂધ આપો છો તો કે આપવું જ જોઈએ, હો આપી જ દેજો, નહીતર મુશ્કેલી. હવે એની ઓથેન્ટિસિટી કેટલી? દિવસમાં 3 બહેનો બહારથી આવે અને હેમરિંગ કરે તો પેલી માં અને સાસુ બંનેને એમ થાય કે આપી દઈએ થોડીક વાર. આવી કોઈ વસ્તુ ન ચલાવવી જોઈએ. આપણી પાસેના પીડિયાટ્રિશિયન, આપણી પાસેના ગાયનોકોલોજિસ્ટ અને કોઈ સારી ટ્રેન્ડ દાયણ કે જે બાળકના મસલ્સને ચોળવાનું કામ કરે છે, એને કસરત કરવાનું કામ કરે છે, એ બધાની નિગેબાની હેઠળ મારા બાળકનું પેરેન્ટિંગ થવું જોઈએ. આ બિગિનિંગ ઓફ ધ પેરેન્ટિંગની મેથડ.